27મો પ્રશ્ન ધ્યાન આપો। હવે બે પ્રશ્ન પાછા કમ્બાઈન, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ। તત્કાલીનની વાત કરવાની એટલે સરેરાશ ઉપરથી આપણે જવું પડે, એટલે અહીંયા આપણે સરેરાશ પ્રવેગની પહેલા વાત, પ્રવેગની ટૂંકમાં આપણે શરૂઆત। તેમાં સરેરાશ પ્રવેગ કહેવાય કોને? તો કણના વેગમાં થતા ફેરફાર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને કણનો સરેરાશ પ્રવેગ કહે છે। સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમયગાળો। તો સરેરાશ પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી। જોઈ લો અહીંયા આમ સમજી શકાય કે આપણે પ્રવેગ માટે શું બોલીએ? વેગમાં ફેરફાર ભાગ્યા સમયગાળો। તો આ એ જ છે ને, જો વેગમાં ફેરફાર ભાગ્યા સમયગાળો, વેગમાં ફેરફાર એટલે ડેલ્ટા વી થયું અને સમયગાળો એટલે ડેલ્ટા ટી થઈ ગયું। તો ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી। પણ તમને એટલી ખબર પડે કે વી બરાબર શું? તો વી એક્સ આઈ વત્તા વી વાય જે, આવું છે। તો ડેલ્ટા વી બરાબર મારે કહેવું હોય તો ડેલ્ટા વી એક્સ આઈ વત્તા ડેલ્ટા વી વાય જે, તો એ જ છે, જોઈ લો। તો ડેલ્ટા વી એક્સ આઈ વત્તા ડેલ્ટા વી વાય જે અપોન ડેલ્ટા ટી એ એમનો એમ જ, એટલે અહીંયા આપણી પાસે આ અપોન ડેલ્ટા ટી કરવાનું થાય એટલે અપોન આ ડેલ્ટા ટી। હવે લસાના ટુકડા કરીએ એટલે આ જે ડેલ્ટા ટી છે ને એ આના છેદમાં આવે ને આના છેદમાં આવે, તો ડેલ્ટા વી એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ વત્તા ડેલ્ટા વી વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ। ક્લિયર એટલું? તો તમે સમજી શકો કે વેગ એનો ફેરફાર ભાગ્યા સમયગાળો એટલે તો પ્રવેગ, પણ એક્સ ઘટક છે એટલે એ એક્સ આવે, આ વાય ઘટક છે એટલે એ વાય આવે। પ્રવેગ મળે કોનામાંથી? વેગ ઉપરથી। તો સરેરાશ પ્રવેગ એની દિશા કઈ હોય? તો સરેરાશ વેગની દિશામાં હોય, કે જેમ વેગ એની દિશા ક્યાં હોય? તો સ્થાનાંતરની દિશામાં હોય, કેમ કે વેગ સ્થાનાંતર ઉપરથી મળે છે। તો સ્થાનાંતર એની દિશા એ જ વેગની દિશા અને એ જ પ્રવેગની દિશા, એટલે આવું કહી શકાય કે સરેરાશ પ્રવેગ એ સરેરાશ વેગની દિશામાં હોય છે। સરેરાશ પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે। આગળ પણ વાત આવી ગઈ, કોઈ પણ સરેરાશ પ્રવેગ હોય કે તત્કાલીન પ્રવેગ, તાત્ક્ષણિક પ્રવેગ, પ્રતિ પ્રવેગ, આ બધું કે ને તો બધાનો એકમ કયો થાય? તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જ થાય। ક્લિયર? એટલું આવડી જાય? ઓકે। એની પછી 28મો પ્રશ્ન ધ્યાન આપો। તાત્ક્ષણિક પ્રવેગ અથવા બીજા શબ્દોમાં તત્કાલીન પ્રવેગ પણ કહેવાય, ત્રીજા શબ્દોમાં ખાલી પ્રવેગ પણ કહેવાય। તો તાત્ક્ષણિક પ્રવેગ સમજાવો। તો કોઈ પણ ભૌતિક રાશિ તાત્ક્ષણિકની જ્યારે વાત થાય ને એ સરેરાશ ઉપરથી આવે। સરેરાશનો સમયગાળો નાનો ને નાનો લેતા જઈએ ને એટલે તાત્ક્ષણિક તરફ આપણે જઈ શકાય। તો જો કોઈ પણ માટે તો અહીંયા પ્રવેગને ધ્યાનમાં રાખીને છે એટલે પ્રવેગ શબ્દ ઉમેરવાનો થાય। તો સરેરાશ પ્રવેગ માટે સમયગાળો શૂન્ય તરફ કરતા મળતા સરેરાશ પ્રવેગના સીમાંત મૂલ્ય, સીમાંત એટલે બાઉન્ડ્રી વાળું, એકદમ આમ નજીકનું, તો એવા મૂલ્યને પ્રવેગ કે તાત્ક્ષણિક પ્રવેગ કહે છે। સમયગાળો નાનો ને નાનો લેતા જઈએ, લગભગ શૂન્ય હોય એવું બાઉન્ડ્રી વાળું એકદમ નજીકનું મૂલ્ય, તો એવા મૂલ્યને પ્રવેગ કહે છે। આકૃતિ એને તમે આમ જુઓ છો કે આકૃતિનો અહીંયા આપણે ઓછો ઉપયોગ, પણ તોય જો અહીંયા સમજી શકાય કે કોઈ કણ આ વક્રાકાર માર્ગે ગતિ કરે છે, બરાબર, એનો આ વેગ છે, તો એના બે ઘટકો મળે, તો એક એક્સ ઘટક અને એક આ વાય ઘટક, એટલે વી એક્સ આઈ અને વી વાય છે। સમજ પડી? એ પ્રમાણે આ આકૃતિ તૈયાર કરેલી છે। મેં આગળ પણ કહ્યું હતું, જ્યારે પણ તત્કાલીનની વાત આવે ને એટલે સરેરાશ ઉપરથી આપણે આગળ જઈ શકાય। તો સરેરાશ પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી। તો તત્કાલીન પ્રવેગ માટે શું કરવું પડે? લિમિટ લેવી પડે, એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા શું આપણને મળે છે? તત્કાલીન પ્રવેગ। હવે આગળ જે પ્રમાણે આપણે વાત કરી હતી વેગમાં ને એમાં, એવી વાત પ્રવેગ માટે પણ કરી શકાય।
કોઈ પણ સરેરાશ ઉપરથી તત્કાલીન તરફ જવું હોય ને તો આ રીતે જવાનું. તો જો જે પ્રમાણે મેં આગળ સમજાવી રીતે જ આગળ વધો તો થોડુંક સહેલું થઈ જાય. જો સરેરાશ હું જે દર્શાવું ને એને જોતા રહેજો. આ ગ્રીનથી દર્શાવું ને એને જોતા રહેજો. જો સરેરાશ સરેરાશ નથી રહેતું, તત્કાલીન બની જાય છે, પણ એ માટે લિમિટ લેવી પડે. આવી ગઈ? એટલે આવી ગયું ને સીધું. જો આમાંથી આ લિમિટ આવી ગઈ એટલે તત્કાલીન બની ગયું. તો ફરીથી સરેરાશ સરેરાશ નથી રહેતું, તત્કાલીન બની જાય છે, પણ એ માટે લિમિટ લેવી પડે. પછી તો લિમિટ જાય, ડેલ્ટા જાય, ડી આવે. ક્લિયર? તો એ બરાબર ડીવી અપોન ડીટી. સમજ પડી? એટલે આ પ્રવેગ આવી ગયો ને કે જેને આપણે શું બોલાય, વેગનું સમયની સાપેક્ષે વિકલન, એટલે પ્રવેગ મળ્યું એવું કહેવાય. પણ વેગ v બરાબર તો શું છે? તો vxi વત્તા vy છે. તો vxi વત્તા vy છે એટલે આ v ને બદલે આપણે vxi વત્તા vy છે એ પ્રમાણે મૂકી શકાય. આનો આપણે કૌંસ છોડ્યો, જોઈ લો આ કૌંસ છોડ્યો છે એટલે આ dvxi અપોન dt, પછી dvy અપોન dt જે કેરેટ થાય. પણ તમને આટલી ખબર કે dv અપોન dt એટલે શું કહેવાય? તો પ્રવેગ કહેવાય ને. તો dvx અપોન dt એટલે x કહેવાય. તો x આવી ગયું, i કેરેટ એમનું એમ જ. એવી રીતે y ઘટક માટે તો dvy અપોન dt એટલે ay જે કેરેટ. પડી ખબર? તો ax બરાબર શું? તો dvx અપોન dt અને ay બરાબર dvy અપોન dt. આ કોની બરાબર ex અને ay લખ્યું ને, જે ઉપરમાંથી આપણે લખેલું છે એની અહીંયા ચોખવટ કરી કાઢી કે આ પ્રવેગ આવ્યો ક્યાંથી, ex આવ્યો ક્યાંથી, તો ઉપરમાંથી dvx અપોન dt માંથી. ay આવ્યો ક્યાંથી? તો dvy અપોન dt માંથી. તો સમીકરણ નંબર 2 દર્શાવે છે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન એ કણનો પ્રવેગ આપે છે. સમજી શકાય? હું હમણાં જ બોલ્યો ને કે પ્રવેગ ક્યારે મળે? તો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે આપણને પ્રવેગ મળે છે. સમજો પડી? ક્લિયર આટલું? તો એ બરાબર, હવે આગળ વધીએ, ફરીથી પાછું એનું એ જ. તો એ બરાબર અહીંયા સદિશ કરજો. તો એ બરાબર dv અપોન dt. તો d અપોન dt આ એમનું એમ જ ને. કોણ બાકી રહ્યું અહીંયા? v બાકી રહ્યો ને. પણ v બરાબર તો તમે જાણો કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ આપે. તો v આવે ક્યાંથી? dr અપોન dt માંથી. તો આ એક વાર વિકલન, આ બીજી વાર વિકલન એટલે દ્વિતીય વિકલન થયું એટલે d સ્ક્વેર r અપોન dt સ્ક્વેર કહેવાય. આવું તો d સ્ક્વેર r અપોન dt સ્ક્વેર. તો સમીકરણ નંબર 4 એની ઉપરથી આપણે શું કહી શકાય કે સ્થાન r નું સમયની સાપેક્ષે એક વાર વિકલન ને ફરીથી પાછું વિકલન એટલે દ્વિતીય વિકલન કણનો પ્રવેગ આપે છે. પડી ખબર? હવે અહીંયા આપણે તત્કાલીન માટે હમણાં મેં આગળ કહ્યું હતું ને એ રીતે સમયગાળો નાનો ને નાનું લેતા જઈએ એટલે નજીક ને નજીક આવતું જાય. તો અહીંયા જોઈ લો, જો આ દાખલા તરીકે આ p બિંદુ છે કે જ્યાં એનો વેગ v છે, બરાબર, અને v ડેશ હોય ત્યારે એ p1 પાસે પહોંચે છે અને એનો પ્રવેગ આ પ્રમાણે છે. હવે આ p1 એની કરતા નજીક અહીંયા દાખલા તરીકે p2 પાસે આવે એટલે નજીક આવ્યા, સમયગાળો નાનો થયો, જેવું આપણે વેગમાં કર્યું હતું ને એ જ રીતે. પછી એવી રીતે આ જોઈ લો p3 એના કરતાં પણ નજીક આવ્યા. મેં કહ્યું હતું ને દાખલા તરીકે અમદાવાદથી આ બોમ્બેની વાત અથવા સુરત કહીએ તો અમદાવાદથી આ સુરતની વાત, તો એ સમયગાળો હોય એના કરતાં આપણે બરોડા જઈએ એટલે એ સમયગાળો નાનો થયો, બિંદુઓ નજીક આવ્યા. બરોડાથી નજીક જઈએ એટલે આણંદ આવે, આણંદથી એ નજીક એટલે નડિયાદ, એટલે લગભગ અમદાવાદની નજીક આવ્યું એવું કહેવાય. પડી ખબર? તો અહીંયા આ જે આકૃતિ છે ને પેટા આકૃતિ, તો અહીંયા જો આ જે છે ને ઉપર તમે જુઓ તો આ v છે, દેખાય ને? આ v અને પછી આ v ડેશ એટલે આ v અને આ v ડેશ દિશા જો, આ v અને આ v ડેશ, તો આ v અને આ v ડેશ, તો આ શું મળ્યું? તો ડેલ્ટા v મળ્યું કહેવાય. તો ડેલ્ટા v. પડી ખબર? એવી રીતે આની ઉપરથી જે આકૃતિ તૈયાર કરે ને આલેખને અનુરૂપ
એ આ બધી આકૃતિ આપણે કહી શકાય. બરાબર, એટલે નજીક ને નજીક સમયગાળો આપણને મળે છે. પડી ખબર? ક્લિયર? હવે આગળ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમયનો ગાળો ડેલ્ટા ટી એનું મૂલ્ય ઘટાડતા કણનું સ્થાન જોઈ લો. કણનું સ્થાન એ આપણને P1 એના કરતાં નજીક એટલે P2 એના કરતાં નજીક એટલે P3 મળે છે. આ બિંદુઓ પર વેગના સદિશો પણ દર્શાવેલે છે. દરેક કિસ્સામાં ડેલ્ટા વી એ સદિશ સરવાળાના ત્રિકોણના નિયમ ઉપરથી મેળવેલે છે. આ એક સદિશ, આ બીજો સદિશ, આ પરિણામી સદિશ થઈ ગયો એટલે ડેલ્ટા વી. વ્યાખ્યા મુજબ સરેરાશ પ્રવેગની દિશા એ ડેલ્ટા વી ની દિશા છે. આગળ પણ વાક્ય આવી ગયું ને કે સરેરાશ પ્રવેગની દિશા ક્યાં આવે? તો સરેરાશ વેગની દિશામાં જ આવે. જેમ ડેલ્ટા ટી એનું મૂલ્ય ઘટતું જાય તેમ ડેલ્ટા વી ની દિશા પણ બદલાતી જાય છે. તેથી પ્રવેગની દિશા પણ બદલાય છે. વેગની દિશા બદલાય એટલે પ્રવેગની દિશા પણ બદલાય છે. અંતમાં ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લક્ષમાં અત્યંત સૂક્ષ્મ, જો આ છેલ્લી આકૃતિ ડીમાં લગભગ નજીક, લગભગ એક જ, તો સરેરાશ પ્રવેગ એ તાત્ક્ષણિક પ્રવેગ જેટલો થઈ જાય છે અને તેની દિશા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મળે છે. પડી ખબર? આ પ્રમાણે અહીંયા આપણે કહી શકાય. ક્લિયર? ઓકે. આ પ્રવેગ વિશેની આખી ચર્ચા આપણે કરી, જેમાં સરેરાશ પ્રવેગ અને પછીના પ્રશ્નમાં તાત્ક્ષણિક પ્રવેગની અહીંયા વાત કરી. ક્લિયર?